વિદ્યાર્થીઓ આપણે બધા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણમાં પધારેલ શ્રી જગદીશ સાહેબ મકવાણા સાહેબ તથા અન્ય મહેમાનશ્રીઓ અને વાલા વિદ્યાર્થી મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વિદ્યા દદાતિ વિનયં વિનયાયાતિ પાત્રત્વા પાત્રત્વા ધનના ઓતિ ધનાર ધર્મમ તત સુખમ. વિદ્યા વિનયથી શોભે છે, વિનયથી પાત્રત્વ આવે, પાત્રત્વથી ધન વધે, ધનથી ધર્મ વધે અને આ પાંચ વસ્તુ જે વ્યક્તિમાં હોય તે સુખી થાય ને થાય. તમે વિદ્યાર્થી શબ્દનો અર્થ જાણો છો? તેમાં બે અર્થનો સમાવેશ છે. વિદ્યા એટલે જ્ઞાન અને અર્થ એટલે ધન. અને જ્ઞાનરૂપી ધન મેળવવા માટે જે વિદ્યાર્થી સતત પ્રયત્ન કરે છે તે જ સાચો વિદ્યાર્થી કહેવાય. અને વિદ્યા બે પ્રકારની છે, એક શાળામાં મળવાની વિદ્યા અને જીવનને ઘડવાની વિદ્યા. જીવનને ઘડવું એટલે શું? ઉચ્ચ સદ્ગુણોથી સારું બનાવવું, સુટેવોથી ભરપૂર કરવું, કુટેવોથી દૂર રાખવું ને ખરાબ વ્યક્તિનો સંગ ન કરવો. આપણે રસ્તામાં ચાલ્યા જતા હોય, એક પથ્થરનો ટુકડો હોય, એની કંઈ કિંમત નહીં, પરંતુ એ જ પથ્થરને જો શિલ્પી કંડારીને ભગવાનની મૂર્તિ બનાવે તો તેની કિંમત અમૂલ્ય થઈ જાય છે ને બધા માણસો તેને હાથ જોડીને પ્રાર્થના કરે છે. કોઈક માણસ એન્જિનિયર થાય, કોઈક માણસ ડૉક્ટર થાય, કોઈક માણસ વ્યાપારી બને, કોઈક માણસ વૈજ્ઞાનિક બને, પરંતુ જો તેને પોતાના જીવનને ઘડ્યું ન હોય તો તે માણસ ક્યારેય સુખી થઈ શકતો નથી. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારા ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, પરંતુ મારી આજુબાજુની વિસ્તારમાં 10 સ્કૂલો છે. 10 ગુણ્યા 50 500 વિદ્યાર્થીઓ થયા. આખા સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે 100 સ્કૂલો હશે તો 100 ગુણ્યા 50 5000 વિદ્યાર્થીઓ થયા. અને આખા ગુજરાતમાં 5000 સ્કૂલો 1000 સ્કૂલો હશે તો 1000 ગુણ્યા 50 5 લાખ વિદ્યાર્થીઓ થયા. તો મારે 50 વિદ્યાર્થીઓમાંથી નંબર નહીં લાવવાનો, પરંતુ મારે 5 લાખ વિદ્યાર્થીઓમાંથી નંબર લાવવાનો છે. એવા આશયથી આપણે વિદ્યા અભ્યાસ કરવાનો છે. હું તમને ગુણાતીતાનંદ સ્વામીનું બ્રહ્મવાક્ય કહું છું. આ સભામાં ઉપસ્થિત બધાને પોતપોતાના ક્ષેત્રમાં કામ લાગશે. જે સાંભળ્યું હોય તે લખ્યું નહીં, જે સાંભળ્યું હોય તે લખ્યું નહીં, લખ્યું હોય તે વિચાર્યું નહીં, વાંચ્યું નહીં, અને વાંચ્યું હોય તે વિચાર્યું નહીં, વિચાર્યું હોય તે અમલમાં મૂક્યું નહીં, વિચાર્યું હોય તે અમલમાં મૂક્યું નહીં તો તે શું કામનું? અસ્તુ. જય સ્વામિનારાયણ. જમાવટ પડે દિલે મને મારી એવા કાઢ નાખી. ઠીક છે, તમને બોલતા આવડે.